ભરૂચના નેત્રંગમાં ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ પક્ષને સમર્થન આપ્યું હતું। સભાને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ભાજપ સરકાર સતત કાર્યરત છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી યોજનાઓ અને સુવિધાઓ ભાજપના શાસનમાં જ શક્ય બની છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કે અમારે ભાજપમાં જોડાઈને કોઈ હોદ્દા નથી જોઈતા, તો અમારે ભાજપમાં જોડાઈને ખરા અર્થમાં આદિવાસી સમાજની સેવા કરવી છે। અને આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે। તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં